છે ગુલાબની ખેતી જો ભાઈ, આ ગુલાબની ખેતી કરે છે ભાઈઓ. ગામની પાગોળની અંદર ક્રિકેટનું મેદાન પણ બનાવેલું છે જો ભાઈ. આ ગામડું છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે. અને એક ગતરાળ ગામે આવ્યો છું અને મસ્ત લોકેશન છે, તો એને તમને મસ્ત લોકેશન બતાવીશ. ગામડાના રસ્તા જો, આ ગામડાના રસ્તાઓ. ગામડામાં આવો ને ગામડાની ઓળખાણ કઈ રીતે થાય કે ગામડાની પાગોળમાં એક પીપળો વડલો જોવા મળે તમને તો ખબર પડે કે આ ગામડું છે. કારણ કે દરેક ગામમાં એક પીપળો અને વડલો અને તળાવ તો હોય જ છે. કારણ કે ગામની પાગોળ અહીંયા તળાવ પહેલાં હોય. આ વડલો છે, જુઓ તમે, ના ગામ છે. એ ફૂલની ખેતી છે, તમે જોઈ શકો છો. આ તમને દેખાય ફૂલની ખેતી છે. જોરદાર ગામડાનો વ્યૂ છે. ખાલી તમે જુઓ, ખાલી તમને વ્યૂ બતાવું છો ને, એકદમ જોરદાર. કારણ કે આગળ ફાર્મ હાઉસ છે કોઈ ભાઈનું અને જોરદાર વ્યૂ છે, તમે જોઈ શકો છો પાછળથી. આ રોડ છે, એકદમ જોરદાર વ્યૂ છે ભાઈ. ગામડું તો ગામડું છે ભાઈ. શહેરની વાત અલગ રહી ગઈ, પણ ગામડું છે યાર. છે ગુલાબની ખેતી જો ભાઈ, આ ગુલાબની ખેતી કરે છે ભાઈઓ. ગુલાબની ખેતી છે. ગામની પાગોળની અંદર ક્રિકેટનું મેદાન પણ બનાવેલું છે જો ભાઈ. આ ગામડું છે. કારણ કે નાના બાળકો માટે મેદાન પણ બનાવ્યું છે જો. જે મેચ રમતા હોય એ શીખી શકે અને આગળ જઈને મેચ પણ રમી શકે. એટલે આવું મસ્ત મેદાન બનાવ્યું છે ભાઈ. કેટલી ઊંડી ખાય છે તમને બતાવું જો. ખાલી અહીંથી અહીં આખી ઊંડી ખાય છે. જંગલ જેવું છે જો. ખાલી વધારે કચરો પડ્યો છે ભાઈ. આખી લોકેશન જોરદાર છે અંદરનું.